મારું નામ દિવ્યાંગ પંચાલ. મારા ફાધરને 9 તારીખે કોરોના પોઝિટિવ આવ્યો હતો. હું ડૉક્ટરની સલાહ મુજબ હિન્દુ આયુર્વેદિક હોસ્પિટલમાં મારા પપ્પાને એડમિટ કર્યા હતા. આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલતી હતી મારા ફાધરની. અહીંયા ગાડીનો સ્ટાફ હાર્દિક સર, ચિરાગ સર, અભિષેક સર તથા ઓલ નર્સિંગ સ્ટાફ મારા ફાધરની એટલી બધી સારી સેવા કરી કે 3 જ દિવસમાં એમનું CRP પહેલાં ફર્સ્ટ દિવસે એમનું 178 હતું. 3 જ દિવસમાં આયુર્વેદિકની દવાથી એમનું CRP 27% આવી ગયેલું, જે એલોપેથિક ડૉક્ટરે પણ વિચારમાં પડી ગયા હતા કે 3 દિવસમાં આટલું બધું CRP આયુર્વેદિક દવાથી આટલું લો કેવી રીતના બની શકે, જેની હજી વેક્સિન પણ શોધાઈ નથી. તો પણ આટલી સારી ટ્રીટમેન્ટથી અહીંયા આગળ મારા ફાધરની સારી ટ્રીટમેન્ટ કરી હતી. લોકો જે કોરોનાથી બીવે છે કે બધા હોસ્પિટલોમાં જે ટ્રીટમેન્ટ ચાલે છે કે જે લોકો બી રહ્યા છે, પણ અહીંની આટલી સારી સેવાથી કે આયુર્વેદિક દવાથી આટલી બધી અસર કે એમનો જે લેપ એમને મારા ફાધર અહીંયા આગળ એડમિટ કર્યા ત્યારે એમની બોલવાની કન્ડિશન નથી, એમને ચાલવાની કન્ડિશન નથી. અહીંયા આગળ સારી રીતે ઘરે જમી નહોતા શકતા. 3 દિવસથી હેરાન થતા હતા, છાતીમાં દુખાવો થયો, ખાંસી થવી. પણ જે દિવસે એડમિટ કર્યા બીજા દિવસથી અહીંયા આગળ ડૉક્ટરની એટલી સારી ટ્રીટમેન્ટ કરી કે બીજા દિવસથી જમતા થઈ ગયેલા, સારું બોલતા થઈ ગયેલા, હરતા ફરતા થઈ ગયેલા. આજે મારા ફાધરને 10 દિવસ થયા. આટલી સારી ટ્રીટમેન્ટ કરી. હું અહીં હિન્દુ હોસ્પિટલના સ્ટાફનો તથા હાર્દિક સર છે, ચિરાગ સર છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા ફાધરને સારી ટ્રીટમેન્ટ કરીને. ઓકે, હવે તમારા ફાધરની પહેલા દિવસની સિચ્યુએશન પ્રમાણે એલોપેથી ડૉક્ટર્સ અને બીજા બધા ડૉક્ટર્સ દ્વારા શું ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું કે એમને કેટલું ક્રિટિકલ છે? મારા ફાધરની કન્ડિશન જે દિવસે ખરાબ હતી, જે દિવસે રિપોર્ટ આવ્યો, મેં CT સ્કેન કરાવ્યો ત્યારે એલોપેથિક ડૉક્ટરની જ્યારે ટ્રીટમેન્ટ જેમની સલાહ મુજબ મેં CT સ્કેન કરાવ્યો તો એ ડૉક્ટરે તાત્કાલિકપણે એડમિટ કરવાનું કીધું હતું. પણ એમની કન્ડિશન પ્રમાણે ડૉક્ટરે ICUમાં એડમિટ કરવાનું કીધેલું, વેન્ટિલેટર પર રાખવાનું કીધેલું, જેથી હું ગભરાઈ ગયો હતો. પણ હું સારું ડિસિઝન લઈ અને હાર્દિક સરની સલાહ લઈને અહીંયા આગળ આ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે આવ્યો હતો કે એમની કન્ડિશન એટલી ખરાબ હતી કે અહીંયા તો વેન્ટિલેટરની સુવિધા પણ નથી અને એવી જરૂર પણ નથી પડી કે મારા પપ્પાને વેન્ટિલેટર આપવું પડે. અને સારી દવાથી અહીંયા આગળ મારા પપ્પાને 3 જ દિવસમાં આટલું સારું થઈ ગયું હતું. ચાલો દિવ્યાંગભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે આયુર્વેદ પર ટ્રસ્ટ રાખ્યો. હવે ક્રિટિકલ સિચ્યુએશનમાં ટ્રસ્ટ રાખવો એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આયુર્વેદના ડૉક્ટર ઉપર ટ્રસ્ટ રાખ્યો અને આયુર્વેદ ટ્રીટમેન્ટ કરાવડાવી તમારા પપ્પાની. ઓકે, થેન્ક યુ સર. યસ.